આની પહેલા જ્યારે ચૈતર વસાવાને જેલ થઈ હતી એ સમયે ડેડિયાપાડાની અંદર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયા સહિતના જે નેતાઓ છે એ લોકો દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પણ શું ખરેખર આ વખતે ફરી એક વખત ચૈતર વસાવા જેલમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કોઈ વિરોધ કરવામાં આવશે કે કેમ? આ વિષયને લઈને આજે ચર્ચા કરવી છે. આ મામલે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. વાત કરવામાં આવે ચૈતર વસાવાને લઈને. ચૈતર વસાવા, તેમના પત્ની અને બીજા જે 9 લોકો છે એ લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. અત્યારે હાલ ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો સીધા જ આક્ષેપ સરકારની સામે કરી રહ્યા છે. સરકારને ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે, ઘણું બધું સંભળાવવામાં આવી રહ્યું છે. એવામાં જ્યારે મેં ગોપાલ ઇટાલિયાની સાથે વાત કરી હતી ને તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ખરેખર હવે આગામી સમયમાં ચૈતર વસાવા માટે ડેડિયાપાડાની અંદર કોઈ કાર્યક્રમ કરવામાં આવશે કે કેમ, ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળીએ. ગોપાલભાઈ, અત્યારે ચૈતર વસાવાને ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્થાનના પણ એક ધારાસભ્ય છે, એમને પણ વિડીયો બનાવીને સમર્થન આપ્યું છે. તો ડેડિયાપાડામાં હવે કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? કારણ કે આની પહેલા જ્યારે ચૈતરભાઈ જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા ને આખું એક કરી હતી રેલી, આંદોલન કહી શકાય. તો આ વખતે કોઈ એવા કાર્યક્રમ ખરી? મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં. ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે. આયોજન ચાલુ છે. આજે અમે જૂનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં, તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે. ગોપાલભાઈ, તમે એક વકીલ પણ છો, તો હવે તમારા દ્વારા શું કરવામાં આવશે ચૈતર વસાવાના આખા કેસની અંદર? આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય, એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે. ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું. ચૈતરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાતો છે એ પણ ચાલી રહી છે કે ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે. તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની બેટી બનાવી દીધી છે. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે. તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહીની બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન પાવે ત્યારે આરોપી અને મન પાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપીને ગાળો દેતો હોય, એ માણસ બીજેપીમાં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ? ગોપાલભાઈ, અત્યારે ચૈતર વસાવાને ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકોનું સમર્થન મળી રહ્યું છે. રાજસ્થાનના પણ એક ધારાસભ્ય છે, એમને પણ વિડીયો બનાવીને સમર્થન આપ્યું છે. તો ડેડિયાપાડામાં હવે કોઈ કાર્યક્રમ કરવામાં આવશે? કારણ કે આની પહેલા જ્યારે ચૈતરભાઈ જેલમાં ગયા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા ને આખું એક કરી હતી રેલી, આંદોલન કહી શકાય. તો આ વખતે કોઈ એવા કાર્યક્રમ ખરી? મીટિંગ થઈ છે હમણાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈના નેતૃત્વમાં. ડેડિયાપાડાના સૌ કાર્યકર્તાઓ, ચૈતરભાઈના પરિવારજનો, આ બધાની હાજરીમાં એક મીટિંગ થઈ છે. આયોજન ચાલુ છે. આજે અમે જૂનાગઢ જિલ્લામાં ચૈતરભાઈના સમર્થનમાં, તમે જોઈ લો, બહેનો પણ આવ્યા છે મોટી સંખ્યામાં, યુવાનો, બધા અમે ગુજરાતના ખૂણે ખૂણેથી ચૈતરભાઈ વસાવાને અને આદિવાસી સમાજને અમારો પૂરો ટેકો છે.
ગોપાલભાઈ, તમે એક વકીલ પણ છો, તો હવે તમારા દ્વારા શું કરવામાં આવશે ચૈતર વસાવાના આખા કેસની અંદર? આ કેસમાં અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમ કોર્ટના વકીલો, ગુજરાત હાઈકોર્ટના વકીલો, હું પોતે અને જે કાંઈ પણ અન્ય નિષ્ણાંત વકીલો કે જે પાર્ટીમાં ન હોય પણ પોતાના કાર્યમાં ખૂબ નિષ્ણાંત હોય, એ બધા સાથે અત્યારે અમારી ચર્ચા, અભ્યાસ અને આગળની લીગલ રણનીતિ, કાયદાકીય લડાઈની રણનીતિ ચાલુ છે. ટૂંક જ સમયમાં જે કાંઈ હાઈકોર્ટ સમક્ષ અમારો કેસ રજૂ કરવો પડે એમ છે એ કરશું. ચૈતરભાઈની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જે વાતો છે એ પણ ચાલી રહી છે કે ભાજપ કેસ હટાવી દેશે, આમ તેમ એવી ચર્ચાઓ છે, તો શું લાગી રહ્યું છે? એનો અર્થ તો એ થયો ને કે ભાજપે અદાલતોને બાપાની બેટી બનાવી દીધી છે. જો ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે ચૈતર વસાવા ભાજપમાં આવી જાય તો કેસ હટી જાય, એનો અર્થ એ થયો કે અદાલત છે અદાલત નથી, ભાજપના બાપાની પેઢી છે. તો એ કેટલું વ્યાજબી છે? ચૈતર વસાવા પક્ષપલટો કરે ન કરે એ તો પછીનો મુદ્દો છે, પણ ભાજપની અંદર આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો કે અમે ધારીએ તો કેસ લગાડીએ અને અમે ધારીએ તો કેસ હટાવીએ? આ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? તો આમાં ન્યાયતંત્ર અને લોકશાહી ને બધું ક્યાં ગયું? એટલે જો ભાજપ આવી ગુંડાગીર્દી ખુલ્લેઆમ કરતું હોય કે મન પાવે ત્યારે આરોપી અને મન પાવે ત્યારે મહેમાન, એવું ન હાલે. તો રાજુ કરપડા જેવું આમાં કંઈક થઈ શકે? બેન, એ થાય કે ન થાય એ પ્રશ્ન જ નથી. પ્રશ્ન એ છે કે ભાજપ ધારે ત્યારે માણસ ગુનેગાર અને ભાજપ ધારે ત્યારે પાછો ઈમાનદાર, એવું કેવી રીતે? જે માણસને બીજેપી ગાળો દેતી હોય, જે માણસ બીજેપીને ગાળો દેતો હોય, એ માણસ બીજેપીમાં જાય એટલે જમાઈની જેમ કેમ હાચવે છે? એને શું માણસોની ઘટ પડે છે? પ્રશ્ન એ છે ને કે એક વખત તમે આરોપ મૂકો, તમારી પાર્ટીમાં જોડાઈ જાય તો ક્લીન ચીટ. તો આમાં અદાલતોનું શું મહત્વ? એટલે એક તરફ જ્યારે તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, ગોપાલ ઇટાલિયા પોતે વકીલ છે, તો ક્યાંક ચૈતર વસાવા માટે થઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ખૂબ જ તૈયારીઓ કરી રહી છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં સમગ્ર વિવાદની અંદર શું થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.